તો સરકાર સતત આ જે દબાણો છે તેના પર કાર્યવાહી કરી રહી છે, કારણ કે આંતરિક સુરક્ષા એક મોટો પ્રશ્ન છે અને દરિયા કિનારા આસપાસ એ સુરક્ષા જાળવવી પણ એટલી જ મહત્વની છે અને એટલા માટે જ આ દબાણો હટાવવા માટે અત્યારે જે આક્રમકતાથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે પણ ખૂબ જ મહત્વના બની જાય છે। ખાસ તો સરકારે કહ્યું છે કે આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી યથાવત રહેશે અને જ્યાં સુધી આવા અનઅધિકૃત અને દેશની સુરક્ષા માટે જે જોખમી છે તેવા દબાણો દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી આ કાર્યવાહી યથાવત રહેશે તેમ પણ કહેવામાં આવ્યું છે। ત્યારે તમને એ પણ દર્શાવી દઈએ કે શા માટે આ જે વિસ્તારો છે સંવેદનશીલ છે, સુરક્ષાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, દબાણો હટાવવાને લઈને, અને હજી પણ આગામી દિવસોમાં જ્યાં જ્યાં અનઅધિકૃત દબાણો છે ત્યાં આ કાર્યવાહી થશે। આપણી પાસે જે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે એ દરિયા કિનારાને લઈને પણ અત્યારે આ સુરક્ષા એટલી જ મહત્વપૂર્ણ બની જાય છે। બીજી તરફ જે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે તે સોફ્ટ ટાર્ગેટ છે અને આ પહેલા પણ ઘણી વખત આ જ રસ્તાથી આતંકી ગતિવિધિઓ પણ થતી હોય છે અને સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે તે સોફ્ટ ટાર્ગેટ રહેતો હોય છે। સુરક્ષાને લઈને બંને જિલ્લાઓ સંવેદનશીલ છે અને એટલા માટે જ આ વિસ્તારોને ખાસ તો જે દબાણો મુક્ત કરવાની એક કાર્યવાહી કરવામાં આવી છે તેના કારણે જ બુલડોઝર ફરે છે અને સુરક્ષાને સુનિશ્ચિત કરવાના પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે અગાધ અરબ સાગર છે તેની આસપાસનો જે વિસ્તાર છે તે કોઈ પણ પ્રકારની ગતિવિધિઓ માટે ખૂબ જ સંવેદનશીલ છે। બંને જિલ્લામાં દેશની સુરક્ષા એજન્સીના જે બેઝ છે તે આવેલા છે અને તેના માટે પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ જે વિસ્તાર છે તે બની જતો હોય છે, કારણ કે આ વિસ્તારો એવા છે કે જ્યાંથી કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી કે આતંકી ગતિવિધિના પણ સંકેતો અનેક વખત મળતા હોય છે। ખાસ તો જામનગરમાં દેશની સૌથી મોટી રિફાઇનરી છે એટલે આ જગ્યા પણ એ ખૂબ સંવેદનશીલ વિસ્તાર છે અને ખાસ તો તે ટાર્ગેટ ન બની જાય તેના માટે પહેલેથી જ અગમચેતીના પગલાં લેવા જરૂરી છે અને એટલા માટે આ દબાણો પર સતત બુલડોઝરવાળી કરવામાં આવી રહી છે। દ્વારકા કે જે દેશનું સૌથી મોટું ધાર્મિક સ્થાન છે અને અહીં પણ શ્રદ્ધાળુઓનો ધસારો રહેતો હોય છે, અનેક વખત મંદિરોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને તેવા સમયે કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય અને કોઈ ગતિવિધિઓ એવી થઈ જાય શંકાસ્પદ, તેને પણ ક્યાંક ડાબવા માટે આ આખી જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે આગળ પણ વાત કરીશું અન્ય સમાચારની, પણ તે પહેલા રોકાઈએ એક બ્રેક માટે।